પાડી શહેરમાં મેઘરાજાનું તાંડવ થતા પાડી પંથક પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પાડી શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ, શિવનગર, રાણા સ્ટ્રીટ, સ્વાતિ કોલોની, પોણિયા વિસ્તારમાં પાણી ભરાયા। પાડી શહેરમાં અતિ ભારે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપને લઈ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જતા પાડી શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ, શિવનગર, રાણા સ્ટ્રીટ, સ્વાતિ કોલોની, પાણિયા વિસ્તારના પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાડી પાલિકા સીઓ કોમલબેન, નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, અશોક પ્રજાપતિ, ધોવિંદ ભંડારી, લાલજી યાદવ, શ્રેયસ પારેખ, બિપિન પટેલ, નાસિર શેખ અને તમામ ચૂંટાયેલા 28 સભ્યો તથા સ્થાનિક લોકોએ સાથે મળીને સતત જહેમત ઉઠાવી છે। પાણી ઉતારવાની કામગીરી સાથે સાથે અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવામાં આવી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં જેમના ઘરોમાં પાણી ભરાયા છે તેવા લોકોને પાઉંભાજી, બિસ્કીટ, પીવાનું ચોખ્ખું પાણી અને અન્ય જીવન જરૂરી ખાદ્ય સામગ્રીના પેકેટ્સ ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે। 2 થી 3 ફૂટ પાણી ભરેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે। નગરપાલિકાના હોલમાં અસરગ્રસ્તો માટે રહેવાની સુવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। આગામી 24 થી 48 કલાકની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ છે। વરસાદ રોકાયા બાદ રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ ચલાવવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સ્થાનિક રહીશો અને સ્થાનિક નેતાઓએ નગરપાલિકા તંત્રની આ તાત્કાલિક અને પ્રશંસનીય રાહત કામગીરીની સરાહના કરી છે। તંત્રે નાગરિકોને કોઈપણ પ્રકારનો ગભરાટ ન રાખવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે। પાડી નગરપાલિકા દ્વારા હાલમાં નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલું છે એ પાણીવાળા વિસ્તારોમાં આપણે ટીમનો એ રીતનો ઓર્ડર કર્યો છે, જેમાં શિવનગર, રાણા સ્ટ્રીટ, માર્કેટ એરિયા, સ્વાતિ કોલોની અને પોણિયા વિસ્તાર કે જ્યાં ઘરોમાં પાણી ભરાયા છે ત્યાં આપણી ટીમ જઈ અને જે લોકોને ઘરોમાં પાણી છે એમને સ્થળાંતરની સાથે સાથે આપણે નગરપાલિકા દ્વારા ફૂડ પેકેટની આજ સાંજની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સાથે જે લોકોને નગરપાલિકાના હોલમાં સૂવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ વ્યવસ્થાઓ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને તમામ લોકો કે જે લોકોને સ્થળાંતરની જરૂર હોય અથવા તો નગરપાલિકાનો કંટ્રોલ રૂમ પણ 24 કલાક ચાલુ છે, તો તમામ લોકોને કોઈને ગભરાવાની જરૂર નથી। આપણું પાડી નગરપાલિકા તંત્ર આપની સાથે છે, જિલ્લા વહીવટી તંત્ર આપની સાથે છે। જેમ પાણી ઉતરશે અને ઓસરતા જશે એમ ત્યાર પછીની સફાઈની કામગીરી અને તમામ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। વિસ્તારોમાં જે વિસ્તારોમાં અત્યારે 2 થી 3 ફૂટ જે ઘરોમાં પાણી ભરાયા છે એ લોકોને આપણે 4 વાગ્યા સુધીમાં ખસેડવા માટે સૂચના આપી છે અને ખસેડ્યા પણ છે। જે લોકો પોતપોતાના સગા સંબંધીઓની ઘરે ગયા છે અથવા તો ઉપરના માળે શિફ્ટ થયા છે એ લોકોને આજ સાંજના ફૂડ પેકેટ્સ પાડી નગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવશે અમારી ટીમ દ્વારા। અને તમામ સભ્યોનો પણ આમાં સહયોગ છે, પત્રકાર મીડિયાનો પણ સહયોગ છે। તમામ લોકોના સહયોગથી આપણે પાડી નગરપાલિકા પર જે વરસાદની આગાહી છે અને આવનારા 24 કલાક કે 48 કલાકની જે વરસાદની આગાહી છે તેને આપણે સુખરૂપ આપણે પૂરી કરી શકીએ। સતત 2 દિવસથી ભારે વરસાદ આવતો છે। પાડીમાં ઘણા વિસ્તારમાં પાણી ભરાયા છે। એ આપણે પોણિયા લઈ લેવો, નાની મોસાણી છે, બિલિયા ખાડી છે, આ પોલીસ લાઇન છે, સ્વાતિ કોલોની છે। તો એને પાણીના નિકાલ માટે આપણી નગરપાલિકાની ટીમ જીસીબી લઈ પાણીનો નિકાલ કરી ત્યાંથી થોડો જનતાને રાહત થાય એવી સગવડ કરી છે। અને જે પણ મારે નગરજનોને એક જાણ કરવી છે કે કોઈપણ સમયે 24 કલાક પાડી નગરપાલિકાની ટીમ કોઈપણ તમે ગમે ત્યારે ફોન કરો એ તમારા સહાય માટે તાત્કાલિક ધોરણે આવી જશે। અને એક ખૂબ જ મહત્ત્વનો એક સંદેશ છે કે આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે પણ મારા પર ફોન આવેલો હતો તે મને જાણ કરી કે પાડી નગરમાં કોઈ જાનહાનિ ન થાય એ ખૂબ જ ધ્યાન રાખજો ને પાડી નગરપાલિકાની ટીમ 24 કલાક માટે સતત રહી ને સાવચેતીથી નગરજનો ના હેરાન થાય એ માટે એનો મેસેજ હતો એમનો। પાડી વોર્ડ નંબર 4 શાકભાજી માર્કેટ એરિયા, મચ્છી માર્કેટ એરિયા, આ એરિયાના અંદરમાં પાણી ભરાઈ ગયેલા। સવારથી પાડી નગરપાલિકાની નિરંતર એકધારી સતત મહેનતના કારણે હાલમાં જે લોકોના ઘરમાં પાણી હતા એ મહદઅંશે લોકોના ઘરના પાણી ઉતરી ગયા છે। નગરપાલિકાની ટીમની જોરદાર કામગીરી છે। સાથે સાથે ચૂંટાયેલા 28 કોર્પોરેટર પ્લસ એમના ઘરના મેમ્બરો પણ આ પાડી ગામના અંદરમાં જે પાણી ભરાયેલા છે એ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે પાણી કાઢવા માટે સતત મહેનત કરી રહ્યા છે। હાલમાં આપણે જોયું છે કે પાડી નગરપાલિકાની ટીમ, પાડી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો
દરેક પાર્ટી રાજકીય પાર્ટીના સદસ્યો એ લોકોએ પણ ખડે પગે ઉભરીને આ વરસાદના અંદરમાં આ કામગીરી કરેલી છે. હાલમાં પાડી નગરપાલિકા તરફથી જેમના ઘરે ખાવાની પીવાની જે તકલીફ છે એના માટે ફૂડ પેકેટનું વિતરણ કરેલું છે. પાઉંભાજી, બિસ્કિટ, પાણી, તમામ જાતની જે જીવન જરૂરિયાતની ખાવા પીવાની વસ્તુ છે એની વહેંચણી કરેલી છે. અને તેના જ ભાગરૂપે અમારા કારોબારી અધ્યક્ષ સાહેબ છે, અમારા જિજ્ઞેશભાઈ છે, અમારા શ્રેયસભાઈ છે, ભાઈ નામ ધ્રુવીલભાઈ છે, સોરી ભૂલી ગયો, અમારા નાસિરભાઈ કોર્પોરેટર વોર્ડ નંબર 4ના છે, બ્રિજેશભાઈ છે, તમામ લોકો આજે ઉપસ્થિત રહેલા છે. પારડી નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે જે જરૂરિયાતમંદ છે, જેમને ખરેખર ખાવાની તકલીફ છે, એમના ઘરમાં ઘરે જઈને એમના ઘર બેઠા એમનું જે ભોજન ખરેખર આપ્યું છે એ કામ ખરેખર વખાણવા લાયક છે. સારું છે ને અમે એ કામને બિરદાવીએ છીએ, અમે સૈલ્યુટ કરીએ છીએ.